ધંધાની ખરીદીના હિસાબોમાં આજના આપણા આ અંતિમ વિડિયો લેક્ચરમાં ગુજરાત યુનિવર્સિટી 2015માં પૂછાયેલો દાખલો મેસર શાહ બ્રધર્સ એ જોઈએ. એમાં એ દાખલામાં જે વિગતો આપી છે એમાંથી આપણને આ ચેપ્ટરની ઘણી બધી વિગતો એક જ દાખલામાં જોવા મળે. એટલે આ દાખલો તમે રિફર કરો ત્યારે તમને જે ધંધાની ખરીદ કિંમતનો મુદ્દો છે, પાઘડી, મૂડી અનામત વગેરે જે મુદ્દો છે, દેવાદારો અને લેણદારો એ કંપની લેતી ન હોય પણ દેવાદારો પાસેથી વસૂલાત કરવાનું અને લેણદારોને ચૂકવણું કરવાનું સ્વીકારતી હોય, જાહેર જનતામાં શહેર બહાર પાડવામાં આવતા હોય અને પ્રાથમિક ખર્ચ, એવા જેટલા પણ મુદ્દા જુદા જુદા દાખલાઓમાં આપણને જોવા મળે છે એ બધા મુદ્દા આ અહીંયા એક જ દાખલામાં ભેગા થયા છે. એટલે રિફર કરવા માટે આ દાખલો બહુ સારો છે. હું દાખલો તમારી સમક્ષ મૂકું છું. અહીંયા તમે જોઈ શકો છો પ્રશ્નમાં છે મેસર શાહ બ્રધર્સનું 31/3/14ના રોજનું પાકું સરવૈયું નીચે મુજબ છે. મૂડી ખાતા આપ્યા છે, એ અને બી. સામાન્ય અનામત આપી છે. કારીગર નફા ભાગ ભંડોળ આપ્યું છે. લેણદારો છે એમાંથી વટાવ અનામત બાદ થઈ છે. બેંક લોન છે. પેલી બાજુ પર પાઘડી છે, જમીન અને મકાન છે, સાચા અને યંત્રો છે, સ્ટોક છે, દેવાદારોમાંથી ગાલખાત બાદ થઈ છે અને ગાલખાત અનામત પણ 3600 રાખવામાં આવી છે. હુંડીઓ છે જેને આપણે લેણી હુંડી કહી શકીએ. આ બાજુ આપ્યું છે માટે લેણી હુંડી કહેવાય. મિલકત લેણા બાજુ છે. રોકાણો 17,000 છે અને રોકડ હાથ પર 9,000 છે. પહેલી લાઈન ખૂબ જ મહત્ત્વની છે કે ઉપરોક્ત તારીખે રોકાણો, દેવાદારો તથા લેણદારો સિવાયની પેઢીનો ચાલુ ધંધો ખરીદી લેવા માટે ₹2,40,000ની સત્તાવાર મૂડી સાથે હિરેન લિમિટેડ નામની નવી કંપનીની સ્થાપના કરવામાં આવી. તો ટૂંકમાં કંપની આ રોકાણો, દેવાદારો તથા લેણદારો લેતી નથી. એટલે રોકાણો પણ નહીં આવે લિસ્ટમાં, લેણદારો પણ નહીં આવે લિસ્ટમાં, દેવાદારો પણ નહીં આવે લિસ્ટમાં. આગળ કહ્યું છે કે હિરેન લિમિટેડ નામની નવી કંપનીની સ્થાપના કરવામાં આવી. જે મૂડી, જેની મૂડી એવું કહી શકાય, આ જે લખ્યું છે આપણે, જેની મૂડી ₹100નો એક એવા 2400 ઇક્વિટી શેરોમાં વહેંચાયેલ છે. કંપનીએ પેઢી વતી દેવાદારો વસૂલ કરવાનું અને લેણદારોને ચૂકવવાનું પણ કબૂલ્યું. અન્ય શરતો નીચે મુજબ હતી. પેઢીની પાઘડી તેના છેલ્લા 5 વર્ષના કુલ નફા જેટલી ગણવી. છેલ્લા 5 વર્ષનો સરેરાશ નફો ₹6,000 હતો. હવે કુલ નફો કરવો હોય તો જેટલા વર્ષની સરેરાશ હોય એટલા વર્ષની સરેરાશ વિગતને ગુણી નાખવી પડે એટલે કુલ નફો મળી જાય. બીજો મુદ્દો કયો છે, ચોપડે દર્શાવેલ કાયમી મિલકતો તેની બજાર કિંમત કરતાં 10% ઓછી છે, જ્યારે સ્ટોક 10% વધુ કિંમતે ગણાયેલ છે. તો આ બજાર કિંમત કરતાં જે ઓછી કિંમત હોય કાયમી મિલકતોની આપણે વધારીને લખવી પડે અને એના માટે ધારણા કરીને વિગત જોવી પડે. અને સ્ટોક 10% વધુ કિંમતે ગણેલો છે એટલે અહીં વધુ દેખાય છે એને ઓછો બતાવવો પડે. ત્રીજો મુદ્દો, ખરીદ કિંમત કઈ રીતે ચૂકવાય છે આપ્યું છે કે 1200 ઇક્વિટી શેર, 10% પ્રીમિયમે, 10%ના 600 ડિબેન્ચર, 10% વટાવે અને બાકીની રકમ રોકડમાં. અને કંપનીએ ચોથો મુદ્દો દેવાદાર અને લેણદાર અંગેનો છે. તો કંપનીએ દેવાદારો પાસેથી 10% વટાવે ₹54,000 વસૂલ કરી, જ્યારે 80% લેણદારોને 10% વટાવે રકમ ચૂકવી આપી. કંપની દેવાદારો પાસેથી વસૂલ કરેલ રકમ પર 10% લેખે અને લેણદારો પાસેથી મળેલ વટાવ પર 50% લેખે કમિશન લેવા હકદાર છે. પેઢીની નીકળતી રકમ કંપનીએ ચૂકવી આપી. તો આખો એક પોર્શન દેવાદાર લેણદારનો જે તમને પૂછાતો હોય એ આખો મુદ્દો, સમગ્ર મુદ્દો અહીંયા આવી ગયો છે. એટલે આપણે અહીંયા તો ખાલી આમનો જ માંગી છે, છતાં આપણે વેચનાર પેઢી જે છે શાહ બ્રધર્સ, એ શાહ બ્રધર્સનું ઉપલક ખાતું પણ બનાવી દઈશું અને એમાં વિગતો લખીને આપણે વિગત જોઈશું કે કેટલા રૂપિયા ચૂકવવાના છે, કેટલા દેવાદારો બાકી રહી જાય છે, કેટલા લેણદારો બાકી રહી જાય છે અને પાકા સરવૈયામાં એ કઈ રીતે દર્શાવવું. અને કહ્યું છે કંપનીએ બાકીના શેરો શેર દીઠ ₹10ના પ્રીમિયમે જાહેર જનતામાં બહાર પાડ્યા જે ભરાઈ ગયા અને પ્રાથમિક ખર્ચ 6,000 થયો.
કંપનીના ચોપડે જરૂરી આમનો જ લખો, શરૂઆતનું પાકું સરવૈયું બનાવો. તો આ રીતનો પ્રશ્ન છે. આ બધા પ્રશ્ન મેં તમને જે PDF ફાઇલ છે એમાં આપેલા છે, એટલે પહેલાંથી લખી રાખવા, અને સાથે સાથે જો ગણતરી કરશો તો વધારે સરળતા રહેશે. એક પ્રેક્ટિસ પણ થઈ જશે. એમને એમ જોવું, દાખલો હું ગણાવતો હોઉં એ જોઈ જવું, અથવા તો દાખલો PDF ફાઇલમાં હોય તો વાંચી જવું, એના કરતાં જાતે ગણતરી કરો તો તમને ખ્યાલ આવે કે ક્યાં કઈ રીતે વિગત લખવાની છે, શું કરવાનું છે. તો અહીંયા એની ગણતરી માટે તમારી સમક્ષ સ્ક્રીન પર છે, તમે જોઈ શકો છો કે એક બાજુ પર સાઈડમાં મેં જગ્યા રાખી છે, ત્યાં ગણતરી કરવાની છે. અને પહેલા મુદ્દાથી આપણે શરૂ કરી દઈએ છીએ. પહેલો મુદ્દો છે આપણો ચોખ્ખી મિલકતોનો. આ પહેલો મુદ્દો છે. તમે જાણો છો તેમ એમાં પરચુરણ મિલકતો આવે, અને પરચુરણ મિલકતોમાં હમણાં દાખલો વાંચ્યો, તમે જોયું પાઘડીનો મુદ્દો આવ્યો, એટલે પાઘડી લેવી પડશે. કેટલી ગણીને પછી લખીએ છીએ. પછી તમારા પાકાસર એમાં જમીન મકાન છે, પછી સાચા અને યંત્રો છે. જો આમાં કોઈ ઘસારા ફંડ સામે હોય તો એની પણ વિગત ધ્યાનમાં લેવી. સ્ટોક છે, દેવાદારો લેવાના નથી એટલે એને બાજુ પર રાખો. હુંડી છે એટલે કે લેણી હુંડી એ લખીશું. રોકાણો નથી લેવાના, આ મહત્ત્વનો મુદ્દો. અને રોકડ, આટલા મુદ્દા આપણે ધ્યાનમાં લેવાના છે. ગણતરીમાં પહેલો મુદ્દો ગણીને બતાવું તો પાઘડી કયું છે, 5 વર્ષના કુલ નફા જેટલી ગણવી. હવે 5 વર્ષનો સરેરાશ નફો, 5 વર્ષનો સરેરાશ નફો 6000 છે. માટે કુલ નફો 6000 ગુણ્યા 5 વર્ષ. સરેરાશ કાઢીએ તો ભાગાકાર કરવો પડે, ને કુલ ગણવું હોય તો ગુણાકાર કરવો પડે. આ રીતે કર્યો એટલે પાઘડી 30,000 આવશે. પાઘડીની સામે અહીંયા આપણે 30,000 લખી દઈશું. એના પછી જમીન મકાન જે છે એ ચોપડામાં જે છે એ બજાર કિંમત કરતાં ઓછી છે, 10%, બજાર કિંમતના 10%. હવે આપણી પાસે જે આંકડો છે, રકમ છે, એ ચોપડે કિંમત છે, અને ટકા છે બજાર કિંમતના 10%. બંને ક્રોસ છે, અને બંને ક્રોસ હોય તો ધારણા કરવી પડે. અને ધારણા કરીને અહીંયા 2 કાયમી મિલકતો છે, જમીન મકાન અને સાચા યંત્રો. એટલે આપણે ધારણા આ રીતે કરવી પડે કે ધારો કે બજાર કિંમત જેના પર ટકા આપ્યો એનાથી ધારણા થાય. બજાર કિંમત 100 છે, 10% ઓછી ગઈ છે, એ 10 ઓછા, એટલે ચોપડામાં દેખાય 90, પણ ચોપડામાં જે 90 દેખાય એની બજાર કિંમત 100 હોય. અહીં 1,12,500 દેખાય છે. પહેલાં જમીન મકાન લઈએ તો જમીન મકાનની ચોપડે કિંમત જો 90 હોય તો એની બજાર કિંમત 100 થાય. હવે આપણા દાખલામાં જમીન મકાનની ચોપડે કિંમત 1,12,500 છે, તો બજાર કિંમત કેટલી? તો 1,12,500 ગુણ્યા 100/90. અને આ રીતે ગણતરી કરો તો 1,25,000 રૂપિયા આવશે, જે આપણે અહીંયા જમીન મકાનની સામે 1,25,000 ગોઠવી દઈશું. સેમ એવું જ કાયમી મિલકત સાચા અને યંત્રો પણ કાયમી મિલકત છે. તો સાચા અને યંત્રોમાં પણ બધું નથી લખતો, સીધું ચોપડે કિંમત 90 તો બજાર કિંમત 100, અને ચોપડે કિંમત 38,700 તો બજાર કિંમત કેટલી? તો 38,700 ગુણ્યા 100/90.
9 ચોક 36 અને 9 તરી 27, 43,000 એ લખાશે. અને એના પછી આપણે આગળની વિગત જોઈએ. સ્ટોક માટેની વિગત જોઈએ તો એવું કહ્યું છે કે અહીં વધુ છે, ચોપડામાં વધુ છે બજાર કિંમત કરતાં પણ. એટલે અહીં પણ ટકાવારી તો બજાર કિંમત પર જ આપી છે. એટલે કે આવું લખવું પડે, ધારો કે બજાર કિંમત 100 છે પણ 10% અહીં વધુ બતાવ્યો, એટલે એની ચોપડે કિંમત થઈ 110. હવે એની ચોપડે કિંમત 110 હોય તો બજાર કિંમત 100 બને છે ત્યાં. અને અહીં પ્રશ્નમાં આપી છે સ્ટોક 26,400, ચોપડે કિંમત 26,400, તો બજાર કિંમત કેટલી? એટલે કે અહીંયા સ્ટોકમાં બજાર કિંમત કરતાં 10% વધુ છે જે બતાવેલી કિંમત ચોપડામાં, એટલે 110 થાય. તો 110 એ 100, 26,400 એ કેટલા? તો એ ગણતરી કરીએ તો 11 દુ 22 ને 11 ચોક 44, એટલે કે 24,000 રૂપિયા. એકચ્યુઅલ સ્ટોકની કિંમત 24,000 કહેવાય, તો એ 24,000 લખવી પડે. એના પછી લેણી હુંડી જે આપી છે એ જ 12,600 અને રોકડ આપી છે 9, એ 9,000, અને આનું ટોટલ કરીએ 2,43,600. એમાંથી બાદ કરીશું પરચુરણ દેવા. હવે પરચુરણ દેવામાં સામે બાજુ જોઈએ તો કારીગરોનો જે નફા ભાગ હોય એ એમને આપવો જ પડે. એમ માલિકોનો નથી, કારીગરોનો છે, એટલે એમને ચૂકવવો પડે. એ છે 11,500 અને બીજી છે બેંક લોન, એ છે 36,500. બંનેનો સરવાળો કરીએ તો 48,000 થશે. અને $1,95,600 એ ચોખ્ખી મિલકત પણ કહેવાય. અને એટલે આને ચોખ્ખી મિલકતો અને પાઘડી અહીં આવી ગઈ એટલે ધંધાની ખરીદ કિંમત પણ કહી શકીએ, 1,95,600. અને બીજો મુદ્દો છે અવેજ કિંમતનો, કઈ રીતે એને અવેજ ચૂકવાય છે એ મુદ્દો છે. તો એ પ્રશ્નમાં કહ્યું છે 1200 ઇક્વિટી શેર 10% પ્રીમિયમ, અને શેર 100 રૂપિયાનો છે. સત્તાવાર થાપણમાં કહી દીધું છે, તમે જુઓ તો ખ્યાલ આવી જશે. તો ઇક્વિટી શેર મૂડી હવે 1200 શેર છે, દરેક 100નો 1,20,000 થાય. એની સાથે સંકળાયેલું છે જામીનગીરી પ્રીમિયમ જે 10% છે, એટલે કે આના એક મીંડું ઓછું કરી દેવાનું, એટલે કે 12,000. અને સૌથી મહત્ત્વનો મુદ્દો આ ધ્યાનમાં રાખવાનું છે તમારે, 10%ના ડિબેન્ચર એ 600 છે, દરેક 100નો, પણ વટાવો હોવાથી સહેજ અંદર લખવાનું. અને બાદ ડિબેન્ચર વટાવા, 60,000ની વસ્તુ 60,000માં નથી અપાતી, પણ 10% વટાવે ઓછા 6,000 એટલે 54,000 અપાય છે. અને બાકી રોકડ આપણે શોધી લેવાની, એટલે કે 1,95,600. તો અહીંયા આપણે જોઈએ તો 600 આવશે, 2 ને 4 6 છે, 6 ને 9 15, 4 ને 5 9, એટલે 9,600ની રોકડ એ ચૂકવાશે. આ રીતની આ વિગત થઈ. અને આ રીતે તમે અહીંયા જોઈ શકો છો કે પહેલો મુદ્દો અહીંયા પૂરો થાય છે. હવે
જે બીજો મુદ્દો છે આમનોંધનો, હવે જગ્યા અહીં એટલી છે કે કદાચ એ આમનોંધ લખવી મુશ્કેલ બને, એટલે આપણે બીજા પેજ પર અહીંયા આવી જઈએ. આ પહેલું પેજ અને આ બીજું પેજ, અને આમાં આમનોંધ વધારે છે એટલે અહીંયા કંપની છે જે સ્થપાઈ છે એનું નામ આપ્યું છે હિરેન લિમિટેડ. એટલે હિરેન લિમિટેડના ચોપડે આમનોંધ આપણે લખીશું. તો આટલી જગ્યા રાખીએ, પછી જરૂર પડશે તો વધારીશું. પહેલો મુદ્દો, ધંધો ખરીદવામાં આવે ત્યારે જે પહેલી ગણતરી કરી છે બધી બતાવી દેવાની. એટલે કે પાઘડી ખાતે ઉધાર, જમીન મકાન ખાતે ઉધાર, સાચા યંત્રો ખાતે ઉધાર, સ્ટોક ખાતે ઉધાર, લેણી હુંડી ખાતે ઉધાર, રોકડ ખાતે ઉધાર. અને હું રકમો લખતો જાઉં તો 30,000, 1,25,000, 43,000, 24,000, 12,600 અને 9,000. તે કારીગરનો નફા ભાગ છે, એટલે તે કારીગર નફા ભાગ ખાતે 11,500. તે બેંક લોન ખાતે 36,500. અને તે શાહ બ્રધર્સની પેઢી છે, એટલે તે શાહ બ્રધર્સ ખાતે, કે શાહ બ્રધર્સની પેઢી ખાતે, અને એ ચૂકવવાના છે 1,95,600. બીજી નોંધમાં અહીંયા એમને આ રકમ અવેજ તરીકે ચૂકવાય છે, એટલે અવેજ ચૂકવવામાં આવે ત્યારે અહીંયા શાહ બ્રધર્સની પેઢી ખાતે ઉધાર 1,95,600. આ ભૂલતા નહીં, ડિબેન્ચર વટાવ ખાતે ઉધાર, એમાં વટાવ છે ઉધાર કરવો પડે, એનો આંકડો છે 6,000. તે ઇક્વિટી શેર મૂડી ખાતે 1,20,000. તે જામીનગીરી પ્રીમિયમ ખાતે 12,000. તે અહીંયા જે ડિબેન્ચર અપાય છે એ કયું છે 10%. તો તે 10%ના ડિબેન્ચર ખાતે એની મૂળ રકમ લખવાની 60,000. તે રોકડ અપાય છે 9,600. અને આ રીતે આ અવેજની પણ તમારે નોંધ થઈ જશે. હવે એના પછીના જે મુદ્દા છે, જાહેર જનતામાં શેર આપવામાં આવે છે, અને એના પહેલાં કંપનીના દેવાદારો અને લેણદારોનો મુદ્દો છે, એટલે એની સમગ્ર નોંધો થશે દેવાદારો અને લેણદારોની. તો એ સમગ્ર નોંધો માટે સાથે સાથે જો એનું ઉપલક ખાતું પણ બનાવી દીધું હોય તો તમારું કામ વધારે સરળ થઈ જાય. એનું ઉપલક ખાતું જે બની જાય તો ઉપલક ખાતામાં કઈ કઈ વિગતો આવે અને એ રીતે એની ગણતરી પણ સરળ થઈ જાય. અહીંયા તો કે એટલી જગ્યા નથી, એક કામ કરું છું, હું અહીંયા જ પેઢીનું ઉપલક ખાતું બનાવું છું, પછી બાકીની આમનોંધો આપણે અહીંયા લખીશું. એટલે આટલી જગ્યામાં કદાચ આવી જશે. એટલે શાહ બ્રધર્સની
અથવા શાહ બ્રધર્સનું ઉપલક ખાતું. જે દેવાદારો અને લેણદારોની એ વસૂલાત માટે છે. અહીંયા ત્રીજી નોંધ આપણે લખીશું, શાહ બ્રધર્સના દેવાદારો લેણદારો ની વસૂલાત નક્કી થાય. એટલે હું અહીંયા આટલું જ લખું છું, વસૂલાત નક્કી થાય. તો જે દેવાદારો ઉધાર છે એ ઉધાર કરવાના, એટલે કે શાહ બ્રધર્સના દેવાદારો ખાતે ઉધાર, અહીં જે એમના દેવાદારો છે ટોટલ દાલખાત બાદ કર્યા પછીના લેવાના 72,000 અને તે શાહ બ્રધર્સના લેણદારો લેવાના. લેણદારો ખાતે એ પેલા વટાવનામાં પહેલાંના લેવાના એ 48,000 અને તે શાહ બ્રધર્સના ઉપલક ખાતે એટલે કે 24,000. હવે જો શાહ બ્રધર્સનું ઉપલક ખાતું અહીં જમા છે, પણ એ 24,000 અહીં જમા ન લખાય, પણ એની જગ્યાએ શું કરવું પડે? શાહ બ્રધર્સના દેવાદારો ઉધાર 72 છે, એની સામે એનું ઉપલક ખાતું 72,000થી જમા હશે. એટલે અહીંયા શાહ બ્રધર્સના દેવાદારો ખાતે જમા બાજુ લખવાનું 72,000 અને ઉધાર બાજુ શાહ બ્રધર્સના લેણદારો ખાતે લખવાનું 48,000 એટલે 72 અને 48 આપોઆપ 24 જમા છે એ અસર આવી ગઈ અહીંયા. હવે જે વસૂલાત થાય છે, દેવાદારોની વસૂલાત થાય છે, એક તમને એક જુદા પેજ પર ગણતરી પણ હું બતાવતો જઈશ અહીંયા. તો એની ગણતરી માટે એ ગણતરી આવે એટલે તમને બતાવું છું. એ ગણતરી પહેલાં અહીંયા એની નોંધ જોઈએ. ચોથી નોંધ, દેવાદારોની વસૂલાત થાય ત્યારે. હવે અહીંયા દેવાદારોની વસૂલાત થાય ત્યારે અહીંયા આ પેજ પર હું એની ગણતરી બતાવી દઉં છું તમને. તો દેવાદારો 72,000 છે અને એવું કહ્યું કે 10% વટાવે 54,000 રોકડ વસૂલ કરી. એટલે આના પરથી આપણને ટોટલ કેટલા દેવાદારો વસૂલ થયા એની વિગત મળે. તો હું અહીંયા એની ગણતરી બતાવું, દેવાદારોની વસૂલાત. હવે ધારો કે ₹100 દેવાદારો હોય અને એમને 10% વટાવ આપ્યો, વટાવ 10% એટલે ₹10, તો ₹90 વસૂલાત થઈ એમની પાસેથી. હવે 90 વસૂલાત હોય તો 100 કુલ દેવાદારો, અહીં 54,000 વસૂલાત થઈ, તો કુલ દેવાદારો કેટલા? આપણે આ રીતે કેટલા દેવાદારોની પતાવટ થાય છે શોધી શકીએ. એટલે કે 60,000ના દેવાદારોની પતાવટ. એનો અર્થ એ થયો હજુ રૂપિયા ટોટલ 72 છે, એમાંથી 60 જાય, વસૂલાત કરવાના બાકી છે.
તો આ મુદ્દો જોઈ લો, બહુ મહત્ત્વનો છે કે દેવાદારોની વસૂલાત થાય છે, એમાં દેવાદારોને ધારી લો 100 છે, 10 રૂપિયા વટાવ થાય તો 90ની વસૂલાત થઈ. હવે 90 વસૂલાત હોય તો 100ના દેવાદારો 54,000 વસૂલાત હોય તો કેટલાના દેવાદારો? તો 60,000ના દેવાદારોની વસૂલાત થઈ. કુલ દેવાદારો 72 હતા, 60ની વસૂલાત થઈ એટલે હજુ 12,000 વસૂલાત કરવાના 12,000 બાકી છે. તો અહીંયા આ દેવાદારોની વસૂલાતનો મુદ્દો લખીએ તો બેંક ખાતે ઉધાર 54,000 મળે છે અને જે નુકસાન થાય એ વેચનારે ભોગવવાનું, એટલે શાહ બ્રધર્સે ભોગવવાનું. તો શાહ બ્રધર્સના ઉપલક ખાતે ઉધાર 6,000 તે આ દેવાદારોની વસૂલાત એટલે શાહ બ્રધર્સના દેવાદારો ખાતે, એટલે આપોઆપ દેવાદારોના ખાતામાં 12,000 બાકી આપોઆપ આવી જશે. અને અહીંયા આપણા ઉપલક ખાતામાં એક જ અસર આપવાની, આ 6,000ની, એટલે કે અહીંયા શાહ બ્રધર્સના દેવાદારો ખાતે આ વટાવ આપ્યો એટલે વટાવ 6,000 એ અહીંયા જોઈ શકો તમે, શાહ બ્રધર્સના દેવાદારો ખાતે વટાવ 6,000 અહીંયા દર્શાવવાનો થશે. હવે આજે એની ગણતરી કર્યા પછી લેણદારોની વાત કરીએ તો 80% લેણદારોને 10% વટાવે રકમ ચૂકવી આપી. તો એ પણ ગણતરી આમાં જ હું બતાવી દઉં તમને. લેણદારો, હવે પ્રશ્નમાં ટોટલ લેણદારો છે 48,000, એના 80% વસૂલાત થાય છે. 80 64, 6 8 32 ને 6 38, 38,400 લેણદારોની વસૂલાત થાય છે, ચૂકવાય છે અને એમને 10% વટાવ, તો બાદ 10% વટાવ એટલે 3,840 વટાવ, એટલે એમને 34,560 રૂપિયા એ એમને ચૂકવાશે 10% વટાવે. અને હજુ ચૂકવવાના બાકી લેણદારોને ચૂકવવાના બાકી તો ટોટલ 48,000, 34,560 જાય, 38,400ની વસૂલ, 38,400 ચૂકવાય એટલે 38,400 જાય, એટલે 48,000માંથી 38,400 બાદ કરીએ 9,600, એટલે લેણદારો હજુ 9,600 બાકી રહેશે. તો એની આમ નોંધ લખીએ અહીંયા. પાંચમો મુદ્દો, લેણદારોને ચૂકવાય ત્યારે તો શાહ બ્રધર્સના લેણદારો ખાતે ઉધાર ટોટલ 38,400ની પતાવટ થાય છે, 38,400 તે એમાં ફાયદો થયો એ શાહ બ્રધર્સ લેશે. શાહ બ્રધર્સના ઉપલક ખાતે 3,840 તે બેંક ખાતે રકમ ચૂકવાશે 34,560. તો આ આપણો પાંચમો મુદ્દો લેણદારોનો પૂરો થયો. આ ફાયદો થયો, અહીં જે ફાયદો થાય છે અહીં એની અસર આવશે. શાહ બ્રધર્સના લેણદારો ખાતે 3,840. અને અહીંયા એક બીજી ગણતરી છે એના કમિશનની, કે દેવાદારો પાસેથી જે વસૂલ કરેલ રકમ છે એના 10% અને લેણદારો પાસેથી મળેલ વટાવ પર 50% કમિશન લેવા હકદાર છે. એટલે હું અહીંયા ત્રીજો મુદ્દો કમિશનનો ગણી દઉં. તો દેવાદારો પાસેથી વસૂલાત થયેલ 54,000ના અહીં કહ્યું છે એ રીતે જેટલા તમે વસૂલ કર્યા હોય એના 10% એટલે 5400, અને લેણદારો પાસેથી મળેલ વટાવ
3,840ના 50% એટલે આના અડધા 1920 અને આમ ટોટલ 7,320. તમે જોઈ શકો છો જે રીતે શરત આપી છે એ રીતે આપણે ગણતરી કરીએ તો દેવાદારો પાસેથી વસૂલાત થયેલા 54,000ના 10%, 5400, અને લેણદારો પાસેથી મળેલ વટાવ 3,840ના 50%, 1920 એટલે 7,320 કમિશન થયું. તો અહીંયા આમનોંધમાં લખીએ કમિશન લેવાનું થાય ત્યારે તો લેવાનું છે શાહ બ્રધર્સથી, એટલે શાહ બ્રધર્સના ઉપલક ખાતે ઉધાર કમિશન આવ્યું 7,320 તે કમિશન ખાતે 7,320 અને આ કમિશનની રકમથી પાઘડી માંડવાળ થાય. એટલે આટલું કમિશન ઉધાર કરી દેવાનું તે પાઘડી ખાતે 7,320 પાઘડી ઓછી થઈ જશે, કમિશનની આવક તો એની સામે આ માંડવાળ થાય. અને એના પછી જાહેર જનતાને હવે ટોટલ અહીં એના શેર છે એની પેઢીના 2,40,000ની મૂડી સાથે અસ્તિત્વમાં આવી, એટલે કે 2,400 શેર. એ 2,400માંથી એણે 1,200 અહીં આપી દીધા, એટલે જાહેર જનતાને 1,200 શેર આપવામાં આવે. એટલે બેંક ખાતું ઉધાર થશે તે ઇક્વિટી શેર મૂડી ખાતે, તે જામીનગીરી પ્રીમિયમ ખાતે. અહીંયા 1,200 શેર છે એટલે 1,20,000, 10% પ્રીમિયમ અને બેંક ખાતે 1,32,000. અને એના પછી 9મો મુદ્દો છે પ્રાથમિક ખર્ચ થાય ત્યારે. તો પ્રાથમિક ખર્ચ ખાતે ઉધાર તે બેંક ખાતે, અને અહીંયા એનો આંકડો આપ્યો છે 6,000 રૂપિયા. અને છેલ્લે શાહ બ્રધર્સને ચૂકવણી થાય. આ દેવાદાર લેણદારની ચૂકવણી થશે. અહીંયા આગળ આપણે જે આમનોંધ લખવાના મૂળમાં આ જે કમિશનની રકમ અહીંયા ઉધાર થશે એ રહી ગઈ, એ કરી દઈએ. એટલે કમિશન ખાતે 7,320 અને દેવાદારોમાંથી જે વસૂલ કરવાના બાકી અહીં લખાય, લેણદારોમાંથી વસૂલ કરવાના બાકી અહીં લખાય, પણ બંનેની ફાઇનલ ઇફેક્ટ આ રીતે અપાય. તો બાકી આગળ લઈ ગયા, દેવાદારોમાં 12,000 છે એટલે આ દેવાદારો હું લખી દઉં. દેવાદારો બાકી આગળ લઈ ગયા 12,000 દેવાદારો અને 9,600 લેણદારો, એટલે 2,400નો આંકડો અહીંયા આવશે. અને આ લખ્યા પછી આપણે જો સરવાળો કરીએ તો 75,840, અહીં પણ 75,840 અને એને જે ચૂકવાય એ આપણે આ તફાવતથી મળી જાય. એટલે બે અહીંયા લખી દઉં છું. 2 ને 2 4, 4 ને 3 7 ને 1 8, 8 ને 6 14 ને 7 21 ને 2 23 ને 2 25, 2 ને 4 6, 6 ને 1 7, એટલે 12,120. આ બેંક ખાતે 12,120ની રકમ આવશે જે એને ચૂકવણી થઈ. એટલે અહીંયા એને ચૂકવણી થાય ત્યારે શાહ બ્રધર્સના ઉપલક ખાતે ઉધાર તે બેંક ખાતે 12,120. અને આ રીતે બધી આમનોંધો પૂરી થાય.
હવે અહીંયા તમારે એક રોકડ ખાતું પણ બનાવવું પડે, સાથે સાથે એક પાકું સરયું પણ આવે. હવે આમાં રોકડ ખાતું તમે જાતે બનાવી લેજો, જે આવક થાય આવક બાજુ, જાવક થાય જાવક બાજુ. અને હું અહીંયા તમને એનું પાકું સરયું કઈ રીતે બને એ પાકા સરૈયાની વિગત તમને આપી દઉં છું. હવે જો જે પાકું સરવૈયું બનશે, હિરેન લિમિટેડનું શરૂઆતનું પાકું સરવૈયું ધંધાની ખરીદી પછીનું, ધંધાની ખરીદી પછીનું. તો અહીં આમ નોંધ જે છે, જે પહેલી નોંધ, એ પહેલી નોંધમાં જે મિલકતો દેખાય અને જે આ દેવા દેખાય એ અહીં ગોઠવી દેવાના. પણ આમાં યાદ રાખવાનું કે કમિશન આની સામે માંડી વાળ્યું છે, એટલે પાઘડીમાંથી કમિશન બાદ થશે 7,320 અને એ રીતે પાઘડી થઈ જશે 22,680. આ મુદ્દો મહત્ત્વનો છે. પછી ફક્ત ઉતારો જ છે. જો જમીન મકાન, સાચા યંત્રો, સ્ટોક, લેણી હુંડી અને રોકડ આપણે તફાવતથી શોધીશું. તમે ખાતું બનાવીને પછી એનો તાળો મેળવી લેજો. અહીં જે આંકડા આપ્યા છે હું લખું તો 1,25,000, 43,000, 24,000, 12,600. જ્યારે આ જે જમા બાજુ છે એ અહીંયા આપણે કેટલીક જગ્યા જવા દઈને, થોડી જગ્યાઓ જવા દઈને અહીંયા લખીશું. અને એ છે કારીગર, નફાભાગ, બેંક લોન. આવા બે મુદ્દા છે એ લખી દીધા. હવે આ જે અવેજ અપાય છે એના માટે આ ફોર્માલિટી આપણે કરીએ છીએ કે સત્તાવાર થાપણ દરેક રૂપિયા 100નો એક એવા 2400 ઇક્વિટી શેર એટલે 2,40,000. સરવાળામાં ધ્યાનમાં ન લેવાય. બહાર પાડેલ અને ભરાયેલ એ પણ દરેક રૂપિયા 100નો એક એવા છે. અને એ આપણે લખીશું જાહેર જનતામાં એણે આપ્યા 1,200 અને ધંધાના અવેજ તરીકે એણે આપ્યા 1,200, એટલે કે ટોટલ 2,400 આપ્યા, એટલે 2,40,000. અને બધા શેર તમે જુઓ 10% પ્રીમિયમથી આપ્યા છે, એટલે જામીનગીરી પ્રીમિયમ ભૂલાય નહીં, એટલે પહેલાં લખી દઈએ એ 24,000. 12 અને 12 અહીં આ નોંધમાં 12 છે, પણ જાહેર જનતાને 12 પાડ્યા એમાં 12 છે, એટલે સાથે લઈ લેવું પડે. અને 10%ના ડિબેન્ચર એ 60,000. આ ડિબેન્ચર લખો એટલે અહીં એનો ડિબેન્ચર વટાવ લખી જ દેવાનો 6,000, એ ભૂલાય નહીં. અને જે દેવાદારો બાકી છે એ શાહ બ્રધર્સના હજુ દેવાદારો વસૂલ કરવાના બાકી 12,000. એ જ રીતે લેણદારો પણ બાકી, એટલે શાહ બ્રધર્સના લેણદારો એ છે 9,600 ના, એ બાકી છે મારા ખ્યાલથી, હા 9,600 એ વસૂલ કરવાના બાકી છે. અને એટલે શાહ બ્રધર્સના ઉપલક ખાતે જે આપણે બાકી આગળ લઈ ગયા એની જે રકમ આવી 2,400 રૂપિયાનો હિસાબ હજુ બાકી રહેશે. આ વસૂલાત અને આ ચૂકવણું થશે પછી આ 2,400 રૂપિયાનો હિસાબ પૂરો થાય ત્યાં સુધી આપણે આમાં લખવો પડે આ હિસાબ. તો આ રીતે આ વિગત આવી ગઈ. અહીંયા આ બધી નોંધોની અસર આવી જાય આપોઆપ. બેંક ખાતે જ આપવાની છે બધી અસર. તમે બેંક ખાતું બનાવશો એટલે ખ્યાલ આવશે. આ પ્રાથમિક ખર્ચ હજુ બાકી રહ્યો 6,000. અને આ બધું લખો અને આ બાજુનો સરવાળો કરો એટલે 20, 2 ને 2 13, 19, 20 ને 4 24, 2 ને 4 6 ને 2 8 ને 14, 15,
18 384 અને તમારા કેલ્ક્યુલેટર પર આમાંથી આ બધું બાદ કરતા જાઓ એટલે આંકડો આવશે 1,32,720 અને તમે રોકડ ખાતું બનાવશો એમાં પણ આ જ આંકડો આવશે અને આ રીતે અહીંયા આ પ્રશ્ન તમારો પૂરો થશે. હવે અહીં ધ્યાન આપી દો, એક સાંભળી લો. આવો દાખલો પરીક્ષામાં પૂછાય નહીં, કેમ કે આમાં ઘણો બધો સમય જાય. તમે જોઈ શકો છો, મેં તમને સમજાવ્યું, મેં ગણતરી લખી છે અને હજુ રોકડ ખાતું તો બનાવ્યું પણ નથી, છતાં પણ 40-41 મિનિટ જેવો સમય થઈ ગયો અને એટલા માટે પરીક્ષામાં આવું ન પૂછાય. આપણા 6 પ્રશ્નો હોય છે એટલે દરેક પ્રશ્નને 30 મિનિટ મળતી હોય છે. તો આવો દાખલો ન પૂછાય, પણ આ દાખલામાં બધું આવી જાય છે. ધંધાની ખરીદ કિંમત કેમની ગણાય, પાઘડી કેમની ગણાય, મિલકતોની ઓછી વધુ કિંમતનું શું કરવું, દેવાદારો અને લેણદારો કંપની લેતી ન હોય અને વસૂલાત કરવાનું અને ચૂકવવાનું સ્વીકારતી હોય ત્યારે શું કરવું, પ્રાથમિક ખર્ચ થયો, જાહેર જનતામાં શેર આપ્યા, બધા જ મુદ્દા ટૂંકમાં તમે અત્યાર સુધી જેટલો પણ અભ્યાસ કર્યો એ બધા મુદ્દા આમાં આવી જાય છે અને એટલા માટે મેં આ દાખલો લીધો છે. તમે આને રિફર કરો એટલે જેટલા પણ મુદ્દા ચેપ્ટરના છે એ બધું આમાં આવી જાય, એટલે તમે જ્યારે પણ પરીક્ષામાં લખો ત્યારે તમને વાંધો ન આવે. તો આ રીતે આપણા આ છેલ્લો વિડીયો લેક્ચર એ અહીંયા પૂરો કરું છું અને અહીંયા તમારું આ જે ધંધાની ખરીદીના હિસાબોનું ચેપ્ટર છે એના પણ બધા મુદ્દા, બધી વિગતો, બધા દાખલા અહીંયા પૂરા થઈ જાય છે. ઓકે, થેન્ક યુ.